વિચાર કરજો શું તમે નું ભજન કરવાના હતા ભલા. એક થકથકતા બાપુ ધરાને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને ઈ ધરો હાંધ્યો હોય છે. ઈ મહાપુરુષો કેવાય છે. ઈ 10 20 કે 25 ઘા માર્યા, ધરો હંતાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘાણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવતણખીને પૂછે છે કે આપ કોણ છો? એ કે હું તો આ ગામનો લુહાર છું, લોટા ટીપું. એ કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું, આ ઘૂંટી ઉપર રાખીને ધરો તમે હાંધ્યો. તમે લુહાર નહીં પણ કાંઈક તમે ઊંચી મૂર્તિ છો. પછી દેવતણખી કે ઈ જે હોય પણ તમે કિન પા જાઓ છો? એ કે દેવલ દેન ગોતવા. એ કે સરનામું છે? એ કે સરનામું નથી તો કે ક્યાં ગોતવા જાય છે? વિચાર તો કરો, દેવાયત પંડિતને પરસ્યો વાળી દીધો.